અને આ તરફ અરવલ્લીમાં તીડ દેખાતા ખેડૂતોની ચિંતા વધી છે। મેઘરાજાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર તીડ દેખાયા। મેઘરજના ગામડાઓમાં તીડના ઝુંડ દેખાયા। જેતપુર ખાખરિયા ગામમાં તીડ દેખાયા તો ઈસરી ઘુમાપુર સહિતના પંથકમાં પણ તીડ દેખાયા। તીડથી ખેતીના ઊભા પાકને મોટું નુકસાન થઈ શકે। હાલ ખેડૂતોને આ ભીતિ સતાવી રહી છે। અરવલ્લીમાં તીડ દેખાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને મેઘરજ સહિત તમામ જગ્યા પર તીડના ઝુંડ દેખાયા અને ખેડૂતોની ચિંતામાં વધારે। આસપાસના ગ્રામ્ય વિસ્તાર જેવા કે જેતપુર ખાખરિયા આ તમામ ગામોમાં તીડ દેખાતા હવે ચિંતા વધી છે। ઈસરી અને ખામપુર સહિતના પંથકમાં પણ તીડ દેખાયા। વધુ માહિતી મેળવીશું। વિપુલ રાણા આપણી સાથે જોડાયા છે। વિપુલ, અરવલ્લીમાં તીડ દેખાતા હવે ખેડૂતોની ચિંતામાં વધારો, શું પરિસ્થિતિ? જી બિલકુલ રાધા, અરવલ્લી જિલ્લાના જે મેઘરજ પંથકની અંદર ફરી વર્ષો પછી તીડ દેખાવાનો ફરી દેખા દીધી છે। ખાસ કરીને તીડના આતંકથી જે ખેડૂતો છે, ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને ખેડૂતોએ અત્યારે ચોમાસુ સિઝનની અંદર મગફળી, મકાઈ જેવા પાકોનું વાવેતર કર્યું છે, ત્યારે આ તીડનું જે આક્રમણ થાય છે તે જે ઉભો છે પાક છે તેનો સંપૂર્ણ શોધ વાળી નાખે છે, જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને મેઘરજ તાલુકાના જે જીતપુર, ખાખરિયા, ઈસરી સહિત કોમાપુર સહિતના જે ગામો છે તેની અંદર હાલ તીડ દેખાયા છે, જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જો વરસાદ નહીં પડે તો આ તીડની જે સંખ્યા છે તેની અંદર વધારો થવાની હાલ ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। ત્યારે સમગ્ર મામલે જે ખેતીવાડી વિભાગ છે તે પણ હાલ સક્રિય બન્યું છે અને સમગ્ર મામલે તપાસનો દોર ચાલુ કર્યો છે। રાધા જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।